એ ત્રાજુ લઈને જ બેઠો છે, કોણ શું કરે છે ને. મને એક ભાઈ કહેતા હતા, મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે નહીં, તમે રેરિયા ડીંગો ડીંગ હાલો હાંકો. પણ મેં કીધું એવું ન હોય, ભગવાન તો હોય. તું ન માન તો મારે કે તને મનાવો નથી, પણ મને કે ભગવાન છે એનો પુરાવો શું? એટલે મેં કીધું તને તારો કાન છે કાન? તો કે હા. મેં કીધું દેખાય? કે દેખાતો નથી. છે ક્યાં? એ કે અહીંયા. મેં નથી દેખાતો ને? કે ના. મેં તને તારો કાન ન દેખાતો હોય ભગવાન દેખાય? નકર આંખને કાન ને જે 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું જ છેટું છે. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે, પણ આ કાન છે ને એનો તને ભરોસો છે, ને ઓલો છે ને એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે. તમને ને મને બાપુ આ મોકો મળ્યો છે, આનંદ કરી લેવાનો છે. બાકી મરી જવાનું છે વાત પાકી છે ને. એમાં અત્યારે તો હમણાં તો નવરાત્રીમાં તો જ્યારે મોબાઈલ ખોલી હતા કે અહીંયા 2 એટેકમાં ગયા, અહીંયા 3 એટેકમાં ગયા, એટેકનું હાલ્યું છે તો વાત જવા દો. હવે આમાં ચારે બાપુ આ ઓલો નળ બંધ થાય એમ નળ બંધ થઈ જાય, શું કરું? અમુક ના અમારા મને 2-3 જણાને 3 બલૂન ચડાવ્યા. મેં ફરો વગર મફત બલૂન મળ્યા હોય ચલો ફેરવો. એમને હમું નથી ડોક્ટરોને, પણ આપણી કઈ ખામી છે ને કે આ બલૂનની જરૂર ન પડે. આના જો બલૂન બાપુ જો ભજનનો શબ્દ એક અડ્યો હોય ને, હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ, તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે, ભગવાન પૂજાય છે, તો આમને કોણ દીવો કરે? પણ તમારી સુરતા હોવી જોઈએ, તમારો અહીંયા લગાવ હોવો જોઈએ. સવારામ સાહેબ બાપુ બજાણાની બજારમાં વાણી કરતો હોય કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીરથ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યું ત્યાં ગોતે નહીં ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાં એના ઘરે હોતી તેને હોરો કાઢી નાખ્યો કે આ મને જ કહે છે. આપણે આખી રાત દેવી તો કે યાદ કઈ રહ્યું જ નહીં. શું કરવું? અમારે શું કરવું? અમને તો એમ થાય કે આમાં 5 જણાને જો કંઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે અમારી રાત સુધરી જાય. અમારે કોઈને વેરાગ નથી લગાડો. અમે મથી છીએ અમારા હાટું, તમારા હાટું મથતાય નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પણ સમર્પણ ભાવ, જેનો ત્યાગ ભાવ હોય ને એ જ આ જગતમાં કંઈક કરી શકે. સમર્પણ છે ને આ 2 જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં. તમને ખબર ન હોય તો કહી દઉં. એક આ દીકરીઓ સમર્પણ કરી શકે ને એક સંત સમર્પણ કરી શકે, બાકી કોઈની તાકાત નથી. આ તમે કદાચ 50,000 ઉડાડી દો એને સમર્પણ ન કહેવાય. એ તો તમારા એટલા માણા વચ્ચે નામ કમાવવું એટલે ઉડાડો. બાકી 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને, અને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરફ કાંચડી ઉતારીને વ્યો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી, પારકા પોતાના કરે, આને સમર્પણ કહેવાય. અને એક સાધુ જલાની ઝૂંપડી આવ્યો કે બૈરું જોવે કે ઉપાડો, સગાળસાની આવ્યો કે દીકરો કાપો કે આ કાપો, એનું નામ સમર્પણ કહેવાય. બાકી મતલબ હોય તો અમને ખબર છે. અમે ગઈએ કે એટલે તમે અમને બોલાવો છો, તેથી અમે અમારું શરીર થાકે તમે એને જ બોલાવવાના, એ અમને ખબર છે. પછી કદાચ તમે અહીંયા અમે માંદા પડ્યા હોય ને કદાચ ખબર બબર કાઢવા અહીંયા નીકળ્યા હોય ને આવો ભલે, બાકી તમે હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો એ ખબર છે એમ. પણ મજા લૂંટવાની છે, બસ મરવાનું છે વાત છે પાકી. બાકી આપણે લડી લેવાનું છે 100 વાતની એક વાત. પણ અત્યારે જે આ બધા સંપ્રદાયો અને જે બધા અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને, ભલે બધાની ગાડીઓ હાલે છે, આપણે કોઈને કંઈ રોકવી નથી, પણ માણસને એવા ગોટે ચડાવ્યા છે ને. રામના મંદિરે જાઓ તો કે ઓલા કૃષ્ણવાળા એમ કે એ તો બધું ખોટું છે, અહીંયા આવવાનું હતું, અહીંયા મથો તમે અહીંયા જાવી તો ઓલા શિવવાળા એમ કે આ બધું તું જ છે, હાસું તો અહીંયા છે. આમ નામ આટા મારો આમ જિંદગીઓ કાઢી નાખી રહ્યા. બાકી બધી દુકાનો હું તો એક જ મારી ભલામણ હોય, માને ને બાપને બાપુ જાળવજો. જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો. માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. 40 લાખની ગાડીઓ લઈને નીકળે ને વાયેલી સીટમાં જોવો તો કૂતરો બેઠો હોય, લબરક. આમાં માને બાપાને બેહાર્યા હોય તો કાળજુ ઠરીને એમ ન થઈ જાય અરે એમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, કાંટો ન વાગે કાંટો. મારા રામ આ તો કે તમને ખબર ન પડે, તમને ખબર એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, અમને નથી ખબર પડતી. અહીં મેં જલસો કર્યો તો બેટા તું કારખાનો સડી ગયો, પણ કોઈ હિસાબ જ નથી ભલામણ. આપણા આ ભણતર વધ્યું ને પછી જ આ ગઢાના આશ્રમ બનાવવા પડ્યા. ભણતર ખોટું છે એવો મારો દાવો નથી, ભણતરની જરૂર છે, પણ નકરું ભણતર બાપુ રોટલા વગીના રાખશે એટલું લખી લેજો, ભેગું ગણતર જોહે.
આપણા ગઢાને રહેવા સારું ઘર નહોતું, ખાવા પૂરા દાણા નહોતા, પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા. મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી, પણ માન બાપ જ નથી ગમતા. પછી કે શું નડતું હોય છે, શું જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા. તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય? ભૂવાય બેઠા જ હોય, વેણ ને વાસા નો એટલે પાછા. અરે કાંઈ છે નહીં ભલા મને નડે કોઈ નહીં. તમે નડ્યા હોય એને તો જ તમને નડે, નડતું. માન બાપે બાપુ એક તમારો દેહ, માનો બાપનો દેહ ચૂહી ચૂહી ચૂહીને આપણો આ દેહ બનાવ્યો હોય, અને એક ઈ દેહ જો બાપુ એક બટકું રોટલા હાટું ચાવા મારતા હોય, કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે ભલા માણસ. આ કરોડપતિના દીકરા છે ને બધા, આપણે વ્યક્તિગત કોઈની વાત નથી. સારું લાગે રાખજો, બાકી પડ્યું રવા દેજો. કારણ કે 500 રૂપિયાના ઘઉં લાવીને એમાં કાંકરા જે આવે ને, કાંકરા એ 500 ના ભાવ ના જ હોય, પણ ભેગા દળાવાય નહીં, એને પડ્યા રખાય. એટલે આમાં સારું લાગે એ રાખવાનું, બાકી બધું જવા દેજો. કરોડપતિ છે ને, કરોડપતિ એને આપણે જોઈએ ને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ, નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ, પણ માલપાના રોગ જેટલા છે તમને ખબર જ નથી. આપણા એમના કરતા આપણું હાથ થોકે જીવન સારું છે. મારા તો એવા 2-4 મિત્ર છે, 8 દી બીપી મપાવે, અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે આ પૈસા શું કરવા? હવે આપણે પમદીનો રોટલો હોય ને તો આજ ખાવો હોય ને તો ખાઈએ કે હજમે કરીએ કે, બોલો એ શક્તિ આપણામાં શેક નથી. ઈવડા એમને તો જમ્યા, એ રસોઈ બનાવ્યા પછી 1 કલાક જો થઈ જાય ને તો એ ગોટે સડી જાય. હવે આ નો હજમ થાય, ટીકડી લેવી પડશે. અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની, ચારે ઘડિયાળ બંધ થાય એનું કઈ નક્કી જ નથી. આ કોરોના આવ્યો ને, કોરોના એમાં હારા જ ઉપાડ્યા, ઝૂંપડામાં કોઈ મર્યા જ નથી. ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર, ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય. તો હું એમ કહું, આ કરોડો રૂપિયાના બંગલા હોય, બારી બારણા હોય, મસરદાનીઓ બાંધી હોય, તો અહીંયા જઈને કરડે. ઓલા ઝાપડામાં પંખો નથી, મકાન ને બારણું નથી,